જય સ્વામિનારાયણ બધાને. ચેપ્ટર આપણે લાસ્ટમાં પૂરું કરેલું હતું અને દાખલાઓના ડિસ્કશનની અંદર આગળ વધવાના છીએ. તો સૌથી પહેલાં લઈ લઈએ ઉદાહરણના દાખલાઓ. ઉદાહરણ નંબર 12.1. આ 12.1 અને 12.2 ડિલીટેડ સિલેબસની અંદર છે. જો કે આમ બહુ સિમ્પલ અને સરળ છે, એટલે બધા બાળકો, ગુજકેટવાળા બાળકો પણ છે એ આ ઉદાહરણો કરો તો વધારે સારું. કારણ કે મેં અગાઉ એક વખત કીધું હતું કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ પહેલા ચેપ્ટરને અનુલક્ષીને ખરેખર આમ પૂછી શકે. આમ બેઠે બેઠું કદાચ તમને આ ઉદાહરણ ન પૂછે, પણ એમસીક્યુ માટે, ગુજકેટ લેવલના જે એમસીક્યુ છે એના માટે તમને આ ટોપિક કામ આવી શકે. તો ઉદાહરણ લઈએ છીએ 12.1. જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે, તેમ પરમાણુ અંગેના રુથરફોર્ડના ન્યુક્લિયર મોડેલમાં ન્યુક્લિયસ ત્રિજ્યા આપી છે 10⁻15 મીટર, સૂર્યના જેવો જ છે. તેની આસપાસ ઇલેક્ટ્રોન કક્ષામાં 10⁻10 માં ભ્રમણ કરે છે. જો સૂર્યમંડળના પરિમાણના પરમાણુના પરિમાણ જેવા હોય તો પૃથ્વી સૂર્યથી અત્યારે છે તેના કરતાં વધારે નજીક કે દૂર હોત. પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા આપી છે અને સૂર્યની ત્રિજ્યા પણ આપણને આપેલી છે. અચ્છા, પરમાણુ માટે હું કહું કે આ ન્યુક્લિયસ, એની આજુબાજુ આપણે આ કક્ષા, આ ન્યુક્લિયસ અને આ કક્ષામાંનો ઇલેક્ટ્રોન. એ જ આપણે કહીએ કે ભાઈ વચ્ચે સૂર્ય છે, આ સૂર્ય સન, અને એની આજુબાજુ પૃથ્વી પરિભ્રમણ કરે છે. આ કહીએ કે આપણી અર્થ, પૃથ્વી. જો બોહર મોડેલ આને એપ્લાય કરીએ તો અત્યારે જે એની ત્રિજ્યા છે એના કરતાં ત્રિજ્યા વધારે હશે કે ઓછી? આ પૃથ્વીના ભ્રમણની ત્રિજ્યા આપેલી છે, સૂર્યની ત્રિજ્યા પણ આપેલી છે. આયા જો હું તમને એમ કહું તો ભાઈ ન્યુક્લિયસની ત્રિજ્યા એ આપણને આપેલી છે. હું એમ કહું ન્યુક્લિયસની ત્રિજ્યા અને કક્ષામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા, જો આ બે માટે આપણે એપ્રોક્સ બેનો ગુણોત્તર લઈએ. અહીંયા શું કરું છું, પરમાણુ માટે મોડેલ અનુસાર, એટલે કે આપણે બોહર મોડેલ અનુસાર આપણે જે ટેક્સ્ટ બુકની અંદર શબ્દ પ્રયોગ કરેલો છે એમાં આવું સ્પષ્ટ કીધેલું છે કે જો સૂર્યમંડળ પૃથ્વી જેવી જ હોત, મીન્સ કે આપણે આ રુથરફોર્ડનું પરમાણુ મોડેલ અથવા તો બોહરનું પરમાણુ મોડેલ એપ્લાય કરી શકાય છે. તો પરમાણુ માટે ન્યુક્લિયસ ની ત્રિજ્યા છેદમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા, ઊંધો ગુણોત્તર લ્યો તોય ચાલશે. ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા છેદમાં ન્યુક્લિયસની ત્રિજ્યા, આનો ગુણોત્તર લો તો ન્યુક્લિયસની ત્રિજ્યા આપણને ખબર છે. ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી? 10⁻15 મીટર, અને ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા એટલે આપણે કહી શકાય કે પરમાણુની ત્રિજ્યા એ 10⁻10 મીટર. તો આ ગુણોત્તર કેટલો આવે? 10⁻5. હવે સેમ વસ્તુ, જો આ ગુણોત્તર હું તમને એમ કહું કે ભાઈ અહીંયા આપણા માટે આવું કીધું છે, આ ન્યુક્લિયસ છે ને બદલે અહીંયા સમતુલ્ય કોણ? સૂર્ય. સૂર્યની ત્રિજ્યા છેદમાં પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા, આ ગુણોત્તર કેના જેટલો થવો જોઈએ? તો કે આ ગુણોત્તર આપણા માટે આટલો થવો જોઈએ. કારણ કે આવું કીધું છે, જો રુથરફોર્ડ અથવા બોહરનું મોડેલ સૂર્ય પૃથ્વી મોડેલ માટે વપરાય અથવા વાપરીએ તો સૂર્યની ત્રિજ્યા છેદમાં પૃથ્વીની ત્રિજ્યા બરાબર કેટલો હોવું જોઈએ? 10⁻5. તો એનો અર્થ કે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા બરાબર સૂર્યની ત્રિજ્યા છેદમાં 10⁻5. હવે સૂર્યની ત્રિજ્યા આપણને આપેલી છે. સૂર્યની ત્રિજ્યા
કીધેલી છે 7 ગુણ્યા 10 ની 8 ઘાત 7 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં 10 ની -5 ઘાત તો 7 ગુણ્યા 10 ની 13 ઘાત મીટર। હવે જો હાલમાં પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા જે હાલમાં પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા કક્ષીય ત્રિજ્યા કેટલી છે? કક્ષીય ત્રિજ્યા એનું મૂલ્ય આપ્યું છે આપણને 1.5 ગુણ્યા 10 ની 11 ઘાત 1.5 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર કરતા વધુ છે। તો આપણને પ્રશ્ન એને પૂછ્યો હતો આવો પૂછ્યો હતો કે વધારે નજીક હોત કે દૂર હોત, તો આનો અર્થ એવો થઈ ગયો કે જો આ બોહરનું અથવા તો રુથરફોર્ડનું પરમાણુ મોડેલ સૂર્યમંડળ માટે વેલિડ હોત ને તો હાલના તબક્કે આયા જેવી ઉર્જાઓ ધારણ કરે છે એવી જ ઉર્જા સૂર્ય અને પૃથ્વીથી બનતા તંત્રની બને। એના માટે આપણે કહી શકીએ કે પૃથ્વી કેટલા અંતરે હોવી જોઈએ? તો કે પૃથ્વી છે એ આટલા અંતરે હોવી જોઈએ સૂર્યથી, મીન્સ કે એની કક્ષીય ત્રિજ્યા છે એ આટલી હોવી જોઈએ, આટલી નહીં, એટલે ખૂબ દૂર હોવી જોઈએ। આની સાપેક્ષે આપણે કહી શકાય કે જો આ બેનો ગુણોત્તર લે તમને ખ્યાલ આવી જાય। અહીંયા આપણે 7 ગુણ્યા 10 ની 13 ઘાત છે અને એના ભાગ્યા 1.5 કરો તો 100 આના વધશે અને 7 ભાગ્યા 1.5 એટલે એપ્રોક્સ 5 પાંચક મૂલ્ય આવશે તો 500 ની નજીક કંઈક થઈ જશે। એનો અર્થ કે આની સાપેક્ષે અત્યારે જે ત્રિજ્યા એના કરતાં 500 ગણી દૂર હોવી જોઈએ પૃથ્વી। આશરે કેલ્ક્યુલેશન હું આ બેનો ગુણોત્તર કહું છું, આ બે આંકડાઓનો ગુણોત્તર લો તો અત્યારે આટલી ત્રિજ્યા છે, એ ત્રિજ્યા આટલી હોવી જોઈએ। તો ખાલી આ સમજૂતી માટે અને કન્સેપ્ચ્યુઅલ ઉદાહરણ છે અને મેં કીધું કે સામે આમાં કોઈ કદાચ તમે આપણે કીધું ડિલીટેડ કોર્સનો આમાં કોઈ મુદ્દો ખરેખર છે જ નહીં, ખાલી આ તો ટેક્સ્ટબુકની અંદર રુથરફોર્ડનું પરમાણુ મોડેલ ઉડાડી દીધું છે એટલે આપણે કે ભાઈ એને લગતું આ ઉદાહરણ પર કન્સેપ્ચ્યુઅલ છે એટલે મારી ઈચ્છા એવી છે કે ભાઈ બધા દાખલો આ ગણજો। નેક્સ્ટ ઉદાહરણ નંબર 12.2 ગાઈગર માસ્ટરના પ્રયોગમાં 7.7 MeV આલ્ફા કણ ક્ષણિક સ્થિર બનીને તેની દિશા ઉલટાવે તે અગાઉ ન્યુક્લિયસથી કેટલા લઘુત્તમ અંતરે હશે, એટલે કેટલી નજીક, મીન્સ કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એ આપણે નક્કી કરવાનું છે। ગાઈગર માસ્ટરના પ્રયોગમાં સોનાના વરખ પરનો આપણે એને આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ કરેલો હતો। તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ માની લો કે સોનાનું વરખ જે છે અથવા સોનાનો જે પરમાણુ છે એનું ન્યુક્લિયસ છે આ, તો અહીંથી જ્યારે આલ્ફા કણ જેની ગતિ ઉર્જા k એટલે 1/2 mv², આ k બરાબર 1/2 mv², આ આલ્ફા કણ આ જ્યારે હેડ ઓન કોલિઝન કરવા માટે આગળ વધે પર આમ જતો હશે ત્યારે અમુક હદ સુધીથી ત્યાંથી જઈ અને ક્ષણ પૂરતો સ્થિર થઈને ત્યાંથી પાછો ફરે, તો આ અંતરને આપણે કહેતા હતા ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ। તો આ આલ્ફા કણનો વિદ્યુતભાર કેટલો? 2e + 2e, ન્યુક્લિયસનો વિદ્યુતભાર છે e Ze, તો આપણે કહી શકાય કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ અથવા પહેલા લખો કઈ આલ્ફા કણની ગતિ ઉર્જા જ્યારે સંપૂર્ણપણે સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય તે બિંદુથી તે પાછો ફરશે। જો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ મેં આમ લખ્યું છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝ, તમે આવું ટૂંકું બાંધીને નહીં લખો, લખવાની જરૂર પડે ત્યારે આખું લખજો। ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ r0 હોય તો શું આવશે? ગતિ ઉર્જા કેમાં કન્વર્ટ થાય? સ્થિતિ ઉર્જામાં। સ્થિતિ ઉર્જા કેટલી? 1/4πε0 Ze, આનો ચાર્જ છે, આનો ચાર્જ છે, બે પ્લસ પ્લસ છે એટલે 2Ze² r0, બે પોઝિટિવ છે તો આ ઉપર, તો r0 નું મૂલ્ય 1/4πε0, આને બદલે k લખી નાખવું, આ k એટલે કેવો? કુલંબીય બળતણા 2Ze² k, તો આને બદલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત 2 સોનાનો પરમાણુ ક્રમાંક 79 E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻⁹ કુલમ એનો સ્ક્વેર અને ગતિ ઉર્જા આપણને આપેલી હતી 7.7 MeV, તો આ 7.7 મિલિયન એટલે 10⁶ ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻⁹ બસ આ ઉર્જા જૂલમાં નાનું સાદુરૂપ આપશો એટલે આપણને કે આની ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચનું મૂલ્ય મળી જશે। એટલે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ બહુ સિમ્પલ અને સરળ છે, બધાએ આ ઉદાહરણ કરવું ખરા। ચાલો પૂછી નાખું છું।
ઉદાહરણ નંબર 12.3 પ્રાયોગિક રીતે એમ જાણવા મળ્યું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 EV ની જરૂર છે. દેખીતી વાત છે કે હાઇડ્રોજન પરમાણુની અંદર ન્યુક્લિયસ અને કક્ષામાં જે એક જ ઇલેક્ટ્રોન હોય, આ ન્યુક્લિયસ છે અને આ કક્ષામાં એકમાત્ર ઇલેક્ટ્રોન્સ છે. તો આ ઇલેક્ટ્રોનને છોડવો એટલે આયનીકરણ કરી નાખવું. આયનીકરણ કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે? 13.6 EV. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા અને વેગની ગણતરી કરો. ત્રિજ્યા અને વેગ નક્કી કરવાના છે. તો જો તમે એની ઉર્જા જાણતા હોય તો ઉર્જા કેટલી છે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને જૂલમાં ફેરવી શકો. 13.6 ગુણ્યા 1.6 × 10⁻19 જૂલ. આટલા જૂલ છે આની ઉર્જા. હવે આપણને ખબર છે, હવે જો આ કુલ ઉર્જાની વાત છે તો કુલ ઉર્જાનું સમીકરણ ડાયરેક્ટલી જાણીએ, પણ આપણે અત્યારે કયું સમીકરણ? તો કે એના જ્યારે કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય ત્યારે એની કુલ ઉર્જાનું સમીકરણ યાદ કરો. કુલ ઉર્જા E બરાબર 1/8πε0 આ Z આ E ZE સ્ક્વેર માઇનસ આવશે કારણ કુલ ઉર્જા ઋણ હોય છેદમાં તે આપણે કહીએ તો R0, અહીંયા R0 અથવા R. તો R0 આપણે શોધવું છે. અહીંયાથી મેં કીધું કે આ ઉર્જા જોજો, આ કુલ ઉર્જાનું રિયલમાં સમીકરણ છે. હવે આપણે આ જે ઉર્જા આપેલી છે પોઝિટિવ આપેલી છે. આ મેં કુલ ઉર્જાનું સમીકરણ લખ્યું છે. તો જ્યારે ખરેખર રકમની અંદર આપણે આવો શબ્દ પ્રયોગ છે, આટલી ઉર્જાની જરૂર છે, બરાબર, આટલી ઉર્જા તમારે એને આપવી પડે. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા, તો ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા નક્કી કરવી છે. તો R બરાબર આના ઉપરથી 1/8πε0 ZE સ્ક્વેર અપોન E. આ E ને બદલે શું લખી નાખશું? તો કે આપણું આ મૂલ્ય આખું, બરાબર, E ને બદલે આખું આપણું આ જે મૂલ્ય આપ્યું છે તે. આ ખાસ ધ્યાન રાખજો કેટલી ઉર્જાને, આ કુલ ઉર્જા ઋણ હોય આપણને ખ્યાલ છે. અત્યારે કાં તો આને મોડના સ્વરૂપમાં મૂકી દો અથવા ઋણ નિશાની કન્ટિન્યુ રાખો, કોઈ વાંધો નથી, પણ ત્રિજ્યા કોઈ દિવસ માઇનસમાં ન હોય એ ધ્યાન રાખજો. આપણે અહીંયા ત્રિજ્યા મેળવવી છે એટલે અહીંયા ખરેખર આપણે એનું મૂલ્ય છે. આમ રિયલમાં કુલ ઉર્જા કેવી હોય? માઇનસમાં હોય. જો રકમનું પહેલું સ્ટેટમેન્ટ છે ને એને આવું કીધું હતું કે છૂટા પાડવા 13.6 EV ઉર્જાની જરૂર છે. મીન્સ કે એ છૂટો પાડવો તો બહારથી તમે જે ઉર્જા આપવી પડે ને એ છે. આ કઈ ઉર્જા છે? બહારથી જે આપો છો એ જ. તો ખરેખર એની બંધન ઉર્જા, એનો અર્થ એવો થાય કે બંધન ઉર્જા કેટલી હશે? તો કે આટલી માઇનસમાં હશે. હું એની કુલ ઉર્જા ગણું તો મારે આ કુલ ઉર્જાને બદલે રિયલમાં જો આ સૂત્રનું નેગેટિવ મારે ચાલુ રાખવું હોય ને તો આ જે છે એ તો કુલ ઉર્જા છે. આ કુલ ઉર્જા છે. આ તો બહારથી આપવી પડતી ઉર્જા છે એટલે એ પ્લસ છે. ખરેખર મારે એને નેગેટિવ સાથે લખવી પડે તો અહીંયા આપણે કહી શકીએ R0 નું સમીકરણ આવું થઈ જશે. અને હવે એમાં એની જગ્યાએ કિંમત મૂકવાની છે ને એની કિંમત આપણે આ મૂકી દેશો, સાદુરૂપ આપશો ત્યારે આપણે કઈ સહેલાઈથી. અને હા, હાઇડ્રોજન માટે છે તો Z કેટલું? 1. અહીંયા આપણે હાઇડ્રોજન માટે હોવાથી એક અહીંયા પ્લસ E જેટલો ચાર્જ હશે તો અહીંયા Z ન લખો તો ચાલશે. અને ક્યાં કહી દેવાનું કે હાઇડ્રોજન માટે Z બરાબર 1, હાઇડ્રોજન માટે Z બરાબર 1 માટે R0 બરાબર 1/8πε0 E સ્ક્વેર અપોન E. બસ આ રીતે સાદુરૂપ આપી દેવું. ટેક્સ્ટ બુકની અંદર પણ સેમ વસ્તુ છે, E સ્ક્વેર અને ઓકે. ત્યાં માઇનસ સાથે લખ્યું છે ખરા, પણ છેલ્લે પછી જવાબ પ્લસમાં લખ્યો. વચ્ચે અહીંયા માઇનસ સાથે જ એને કુલ ઉર્જા લખી છે. ન લખીએ તો સારું ત્યાં. અચ્છા, એણે જે ત્રિજ્યાનું પછી એના ઉપરથી જે ઇક્વેશન લખ્યું ને એની અંદર માઇનસ ઇન્ક્લુડ કરી લીધું છે અને પાછી ઉર્જા છે ને એ માઇનસ સાથે લખી છે, બરાબર. એટલે બરાબર છે. એણે જે કહ્યું છે કે ઉર્જાનું મૂલ્ય છે ને આ જે લખ્યું છે એ ઉર્જાનું મૂલ્ય મેં પહેલાં કીધું કે આ ખરેખર બહારથી આપવી પડતી ઉર્જા છે. તો બંધન ઉર્જા, એ બંધન ઉર્જા કેવી ગણાય? ઋણ. તો બંધન ઉર્જા ઋણ છે એટલે એને આવું કર્યું છે. આ ઋણ અહીંયા કન્ટિન્યુ કર્યું છે. આ ઉર્જાનું મૂલ્ય માઇનસ સાથે -13.6 EV. આ કઈ છે? કુલ ઉર્જા આવે. ઓલી જે 13.6 EV છે એ આપણે આપવી પડે છે ઉર્જા, એનો અર્થ કે કુલ ઉર્જા માઇનસ સાથે છે. તો માઇનસ સાથે હવે કિંમત મૂકશો એટલે ફાઇનલી આપણી ત્રિજ્યાનું મૂલ્ય મળી જશે. અને આ જ રીતે જો ઝડપ તમારે મેળવવી છે તો આપણા પાસે પરિણામો જે છે એની અંદર એક કહું mvr બરાબર nh/2π આવું પરિણામ છે. એક પરિણામ આ ઝડપ v નું મૂલ્ય મેળવવું છે. જો ત્રિજ્યા મળી ગઈ છે તો ડાયરેક્ટલી તમે આનો ઉપયોગ કરી શકો છો. ત્રિજ્યા તમારા પાસે આવી ગઈ, આ ત્રિજ્યા અહીંથી જે મળી હોય તે, બરાબર. અને અધરવાઇઝ તમને એમ એક બીજો રસ્તો આપું, આ પ્રમાણે ન કરવું હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આ છે કુલ ઉર્જા છે. કુલ ઉર્જા હોય એટલી ગતિ ઉર્જા હોય. ગતિ ઉર્જા કેટલી હશે?
ગતિ ઉર્જા 1/2 mv² બરાબર કેટલી હશે? આના જેટલી હશે. અહીંયા જે આપણું મૂલ્ય છે એટલું 13.6 1.6 × 10⁻⁹ આમાંથી v ને ફાઇન્ડ આઉટ કરી નાખો તો આ થઈ જશે કક્ષીય ઝડપ. પછી તમે આનો ઉપયોગ કરી કોણીય વેગમાન ક્વોન્ટાઇઝેશનનો ઉપયોગ કરીને પણ ગણી શકો છો. અત્યારે આપણે સીધું ડાયરેક્ટલી એણે જે ગણ્યું છે એમાં દળ ઉપરથી મીન્સ કે પરિણામ આપ્યું છે v નું સમીકરણ એને લખ્યું છે. કક્ષીય ઝડપ વાળું આપણે જે સમીકરણ મેળવ્યું હતું એ સમીકરણ v અને r વાળું, બરાબર, v અને r નો સંબંધ દર્શાવતું. આગળ જોજો થિયરીમાં તમને ખ્યાલ આવી જશે. મેં સૂત્ર આ મેળવી દીધેલું છે. તો એ સૂત્ર છે એનો ઉપયોગ કર્યો છે અને તમે આનો ઉપયોગ કરશો તો પણ તમારો આન્સર છે એ આવી જશે. એને આખી બધી ઈની બધાની અલગ અલગ કિંમતો મૂકેલી છે, ત્રિજ્યાની બધી અલગથી. અને આપણે મેં કીધું એ પ્રમાણે આમાં બીજું કશું નથી કર્યું, કારણ કે જે કુલ ઉર્જા છે, જે કુલ ઉર્જા આપણને આપી હતી એ ગતિ ઉર્જા જેટલી, અને એના ઉપરથી આ જે v આવશે તો v એની આ ઝડપ થઈ ગઈ. તો એ આપણે v મીન્સ કે કક્ષામાં પરિભ્રમણની ઝડપ થઈ કહેવાય, બરાબર. એ એની ગતિ ઉર્જા છે. તો એ ગતિ ઉર્જા અથવા તો કક્ષીય ઝડપનું મૂલ્ય મળી જશે. ગમે તે રીતે ગણી શકશો. નેક્સ્ટ 12.4 હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ગણો. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ, આ કંઈક આપણો પ્રોટોન એટલે કે ન્યુક્લિયસ ખરેખર તો એની આસપાસ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ પ્રચલિત વાદ અનુસાર મેળવો. તો આપણે કેની, તો કે પહેલી કક્ષાની. જો પહેલી કક્ષાની આવૃત્તિ તમારે મેળવવી છે તો આવૃત્તિ એટલે તમને ખબર, આમે જો ત્રિજ્યાને એ મૂલ્ય મળી ગયું છે. ઝડપનું મૂલ્ય કેટલું હોય તો કે ઝડપનું મૂલ્ય v બરાબર 2.2 × 10⁶ મીટર પર સેકન્ડ. ત્રિજ્યાનું મૂલ્ય કેટલું? 0.529 એંગસ્ટ્રોમ. આ ત્રિજ્યાનું મૂલ્ય. આ બધા મૂલ્યો જાણો છો તો હું એમ કહું કે અહીં કક્ષીય આવર્તકાળ, અહીં કક્ષીય આવર્તકાળ t બરાબર શું લખશો? 2πr/v. કારણ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, તો આ એના ઉપરથી આ t નક્કી કર્યું. માટે કક્ષીય આવૃત્તિ, કક્ષીય ભ્રમણની આવૃત્તિ f ડાયરેક્ટ નક્કી કરવી હોય તો v/2πr. હવે પહેલી કક્ષામાં ઝડપ લખી નાખો અને પહેલી કક્ષાની ત્રિજ્યા લખી નાખો, તમને આવૃત્તિ મળી જશે. પહેલી કક્ષાની ઝડપ કેટલી છે? આટલી, બરાબર. પહેલી કક્ષાની હાઇડ્રોજન પરમાણુમાં પહેલી કક્ષામાં જ હોય અને પહેલી કક્ષામાં ઝડપ આટલી છે, પહેલી કક્ષાની ત્રિજ્યા આટલી છે. એને મીટરમાં ફેરવી અને ત્યાં લખી નાખશો. હવે બીજી વસ્તુ પ્રચલિત ભૌતિક વિજ્ઞાન શું કહે છે તો કે ઇલેક્ટ્રોન જ્યારે આ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય ને ત્યારે એની ભ્રમણની જે આવૃત્તિ છે, દરેકે દરેક કણ પોતાના અહીંયા પરિભ્રમણની જે આવૃત્તિ છે, તો દરેક ઇલેક્ટ્રોન પોતાના પરિભ્રમણની જેટલી આવૃત્તિ છે ને એટલી જ આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કરે. એટલે એક સ્ટેટમેન્ટ ખાલી એટલું લખી નાખવાનું, પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ બરાબર કક્ષામાં ભ્રમણની આવૃત્તિ. બસ પછી અહીંયા જે જવાબ આવ્યો એ જવાબ તમારી રીતે લખી નાખજો એટલે તમારો આન્સર થઈ જશે. નેક્સ્ટ 12.5 બહુ સિમ્પલ અને સરળ. એ પણ પૃથ્વીની આસપાસ 10 kg નો એક ઉપગ્રહ, માની લો કે આપણે આ પૃથ્વી, એની આજુબાજુ એક ઉપગ્રહ પ્લાનેટ p વડે દર્શાવું છું, એ દળ છે 10 kg, 8000 કિલોમીટર ત્રિજ્યા, 8000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં દર 2 કલાકે આવર્તકાળ t બરાબર 2 કલાક. તો 2 કલાક એટલે 2 × 60 × 3600, સોરી ડાયરેક્ટ 3600 વડે ગુણી નાખો એટલે સેકન્ડ, કારણ કે કલાકની અંદર છે. તો સીધું આપણે કહી શકાય 7200 સેકન્ડ. આટલો એનો આવર્તકાળ થયો. 2 કલાકે એક વખત ભ્રમણ કરે છે. બોહરનો કોણીય વેગમાન અધિતર્ક હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની જેમ
ઉપગ્રહને પણ લાગુ પડે છે એમ ધારીને ઉપગ્રહની કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ નંબર શોધો. બોહરનો પરમાણુવાદ આને પણ પ્રોપર રીતે સાચો પડે છે એવું માની લઈએ તો કે બોહરનો જે આપણો ક્વોન્ટમ અધિતર્ક છે કોણીય વેગમાન L બરાબર કેટલું હોય તો કે mvr બરાબર nh/2π. હવે r એટલે કક્ષીય ત્રિજ્યા જાણો છો, v એ આપણી ઝડપ છે, v ઝડપ, m દળ, n કક્ષા. આપણે આ જ શોધવાનું છે, મુખ્ય ક્વોન્ટમ નંબર તરીકે આ શોધવાનું છે, બરાબર. આનું મૂલ્ય આપણે નક્કી કરવું છે. હવે એના માટે એક તમને આ કહી દઉં કે આની જે કક્ષીય ઝડપ એના વિશે આપણને કશું માહિતી નથી, પણ એની ત્રિજ્યા આપી છે તો વળી આપણે કહી શકાય વળી v બરાબર 2πr/t. જો અહીં કિંમત મૂકી દેશું તો આવું થશે m 2πr²/t. શું કર્યું છે? v ને બદલે 2πr/t, તો 2πr²/t nh/2π. જો n ને સૂત્રનો કરતા બનાવી દેશું તો આવું થઈ જશે 4π²r² ઇન્ટુ m/th. મુખ્ય ક્વોન્ટમ નંબર n બરાબર આ જે છે 2π આમના લઈ લીધા એટલે 4π²r² t એમનામ જ છેદમાં h અહીંથી આમ આવશે દળ m. હવે બધી કિંમતો માત્ર મૂકવાની છે. ઉપગ્રહનું દળ 10 kg, ત્રિજ્યા આપી છે 8000, h પ્લાન્કનો અચળાંક, આવર્તકાળ આપ્યો છે, તો મુખ્ય ક્વોન્ટમ નંબરનું મૂલ્ય મળી જશે અને એમાં જે જવાબ આપ્યો છે એ જવાબ તમને ત્યાં મળી જશે. ચાલો ભૂસી નાખું છું. રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરી હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીની પ્રથમ 4 રેખાની તરંગ લંબાઈઓની ગણતરી કરો. દાખલો ખાલી લેન્ધી છે, બાકી બહુ સિમ્પલ. રીડબર્ગ ના સૂત્રનો ઉપયોગ કરીને એટલે આપણે રીડબર્ગ અચળાંકવાળું સૂત્રનો ઉલ્લેખ કરવાનો ખરા. જ્યારે બોહરના ક્વોન્ટમ અધિતર્ક હતા ત્યારે આપણે અહીંથી આવું શરૂ કર્યું હતું h અથવા તો પેલા એમ કહું ei માઇનસ ek બરાબર hf ik. આ યાદ હશે તમને. તો આના ઉપરથી જો hc/લેમ્બડા ik આવું લખીએ ei તો m e⁴ ε0² h² 1/ni² માઇનસ 1/ અચ્છા ફાઇનલી આ nk² અને ni² આવું આવી જાય. જ્યારે ઋણ નિશાનીને આપણે આ સૂત્ર તમને યાદ હશે. મેં બીજું કંઈ નથી કર્યું. આ જે છે જ્યારે રેખીય વર્ણપટ મેળવો ત્યારે આ પ્રોસેસ આપણે સાબિત જ કરી દીધી. આ ei ખરેખર ઋણ સંજ્ઞા સાથે હોય એટલે ei માઇનસ માઇનસ ટૂંકમાં આપણે આને માઇનસ લાગશે ને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે એ પદ મેં પહેલા કરી નાખ્યું છે. તો આપણને આવો પ્રશ્ન કીધો છે કે હાઇડ્રોજન પરમાણુની લાયમન શ્રેણીની પ્રથમ 4 રેખાની હાઇડ્રોજન પરમાણુની લાયમન. હવે આની અંદર જરાક જોવું જોઈએ કે આ જે મૂલ્ય હોય m⁴ આનું મૂલ્ય કેટલું હોય ત્યારે પરંતુ m⁴ 8 ε0² h² બરાબર 13.6 eV. આ મૂલ્ય યાદ હશે. જો આવું છે આ 13.6 eV તો એને જૂલમાં ફેરવો 13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. આટલી આ ઉર્જા થઈ ગઈ. જો આમાં હું આને સૂત્રનો કરતા બનાવી દઉં આ પદને લેમ્બડા ik બરાબર hc અપોન આ જે ઉર્જા છે તે એટલે કે 13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 અને 1/ લાયમન સિરીઝ છે 1/1² માઇનસ 1/n². તો પેલા એક વખત વારાફરતી n બરાબર 2 લેવાનું છે, n બરાબર 3 લેવાનું છે અને n બરાબર 4 લઈ અને કેલ્ક્યુલેશન ખાલી કરી દેશો. એ આપણા આન્સરો છે. હું આ કેલ્ક્યુલેશનોમાં નથી પડતો, બરાબર. કેલ્ક્યુલેશન અને મેં તમને પહેલા જ કીધું દાખલો ખાલી લેન્ધી છે સિમ્પલ. પણ ઓલું સૂત્ર વળી કોઈને એમ થાય કે ડાયરેક્ટલી ઓલું આ સમીકરણ લખી નાખશો તો માર્ક કાપશે. 1/લેમ્બડા બરાબર r ઇન્ટુ બ્રેકેટ 1/m² માઇનસ 1/n². કારણ કે એને કીધું છે રીડબર્ગ સૂત્ર. હવે રીડબર્ગ સૂત્ર એટલે આ ખરેખર અહીંયાથી છે ને આ hc ઓલી બાજુ છે ને પછી આ રીડબર્ગ અચળાંક, આ રીડબર્ગ અચળાંકનું મૂલ્ય છે વ્યાખ્યાયિત થઈ જશે.
આ આખું જે આનું વ્યસ્ત કરી નાખો એટલે આ રીડબર્ગ અચળાંક વાળું પરિણામ થાય, આનું વ્યસ્તી આટલાનું વ્યસ્ત કહું છું, આ નહીં, આટલાનું વ્યસ્ત એટલે એ રીડબર્ગનું પરિણામ થાય. એટલે ખાસ કહું છું કે જો તમને આ દાખલો પૂછે છે, આ ઉદાહરણ પૂછે છે ગમે તરંગ લંબાઈ, તો આ ડાયરેક્ટલી સૂત્ર વાપરતા નહીં, આન્સર આવી જશે પણ માર્ક્સ પૂરા ન મળે. એટલે આપણે જ્યારે શરૂ કરો ત્યારે આ સૂત્રનો લખો જ કાંઈ નહીં, ટેક્સ્ટ બુક પ્રમાણે સીધું આ સૂત્ર લખો, પણ હું તમને કહું કે આ સૂત્ર વ્યવસ્થિત યાદ આવી જાય એના માટે આ તો લખો, કારણ કે કુલ ઉર્જાનું સમીકરણ એનાથી સહેલાથી યાદ. કુલ ઉર્જાનું સમીકરણ મેં તમને આટલા સૂત્રો યાદ રાખવાના કીધા હતા, R બરાબર n² h² π z² m, બરાબર. અને કુલ ઉર્જાનું આપણું આ જે છે m⁴ z² અપોન 8 ε0² n² h², આવું પરિણામ હતું આ કુલ ઉર્જાનું, પણ આ માઇનસ સાથે હોય. આ બે યાદ હશે એટલે બાકીના બધા મળશે. કક્ષીય ઝડપનું એક ઝડપનું સૂત્ર c/137 કંઈક આવું આપણે યાદ રાખ્યું, c/137 આવું મૂલ્ય યાદ હશે તમને. તો આ ત્રણ સમીકરણો ખાસ છે એ યાદ રાખવા એટલે બાકીનું કામ ચાલશે. અને આ ઝડપ માટે બહુ કદાચ ફોકસ ન રાખો પણ આ બે સમીકરણો ખૂબ અગત્યના છે. સારું, તો એમાં n બરાબર 1 વખત 2, n બરાબર 3, એને પણ ગણતરીઓ પછી નથી કરી, ખાલી સીધું એને મૂકી દીધું છે કે n બરાબર 2, 3, 4 અવેજ કરતા એના જે મૂલ્યો મળે એ મૂલ્યો ડાયરેક્ટલી આપણે ત્યાં છે એમને આન્સર તરીકે લખી નાખ્યા છે. ટેલી કરી લેજો આન્સર બરાબર આવી જાય છે કે નહીં. નેક્સ્ટ, ચાલો સ્વાધ્યાયના દાખલામાં બહુ સિમ્પલ અને સરળ દાખલાઓ છે. ખરેખર એક એક લીટીની અંદર ક્યાંક ક્યાંક તો જવાબ છે. સ્વાધ્યાયમાં પહેલો અને બી એટલે કે સ્વાધ્યાય 12.1 12.2 આ ડિલીટેડ સિલેબસમાં છે. ડિલીટેડ સિલેબસની અંદર પણ કન્સેપ્ચ્યુઅલ છે એટલે નીટ અને જી વાળાએ કરવાના છે. ખાલી માત્ર જો વાંચો ત્યાં ઘણા બધાના જવાબ એમનો તમારી સામે હશે. પહેલો દાખલો, એમાં 4 ખાલી જગ્યાઓ છે, 5 ખાલી જગ્યાઓ છે. પહેલું, થોમ્સનના મોડેલમાં પરમાણુનું પરિમાણ રુથરફોર્ડના મોડેલમાં પરમાણુના પરિમાણ જેટલું, મીન્સ કે એનાથી જુદું નથી, સીધું જ એમાં થોમ્સને જે પરમાણુ તરબૂચ મોડેલ આપેલું એને જે પરિમાણો મેં ત્યારે કીધું હતું કે એમાં છે ને એને અસતત જે વર્ણપટ છે ને એની રૂપરેખા થોડીક સમજાવી શકતો હતો, અને એને પરમાણુના મોડેલની જે કલ્પના કરી હતી એ રુથરફોર્ડે જે પરમાણુની ત્રિજ્યા આપી ને એના જેવડું જ પરિમાણ હતું. રુથરફોર્ડે પરમાણુ ત્રિજ્યા કેટલી કીધી હતી? 10⁻10 મીટરના ક્રમની. તો આને એ જ ક્રમની ત્રિજ્યા છે અંદાજ આપેલી, એટલે એના જેટલી જ હતી એથી જુદું નથી. બીજો, ખાલી જગ્યાની ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોન સ્થાયી સંતુલનમાં છે, જ્યારે ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન હંમેશા ચોખ્ખું બળ અનુભવે છે. તો પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર આપણે એમ કહી શકાય કે થોમ્સનના મોડેલની ધરા સ્થિતિ, થોમ્સનની પરમાણુ મોડેલ મીન્સ કે જો બધા ઇલેક્ટ્રોન છે એને તરબૂચ મોડેલ જે વિચારેલું એની અંદર એવું કીધું કે બધા ઇલેક્ટ્રોન્સ છે કંઈક આડાવડા એવી રીતે ગોઠવાયેલા છે કે જો આ ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાં મીન્સ કે બીજી કોઈ મૂવમેન્ટ ન હોય તો ત્યારે એવી સ્થિતિમાં એના ઉપરનું નેટ ફોર્સ છે 0 થાય, એટલે એ સ્થાયી છે ઇલેક્ટ્રોન. કારણ કે બીજા ઇલેક્ટ્રોનને કારણે જે અપાકર્ષણ સામે આયા બધું ધન વિદ્યુતભાર છે સમાન રીતે વિતરિત છે, ધન વિદ્યુતભાર આખા તરબૂચ મોડેલની અંદર. એટલે એને એના મોડેલની અંદર આવું કીધું હતું કે ભાઈ ઇલેક્ટ્રોન છે ને એ સ્ટેબલ છે પણ ધરા સ્થિતિમાં, પછીની કક્ષાઓમાં નહીં. ઓકે, અને રુથરફોર્ડના પરમાણુ તો કે રુથરફોર્ડે તો શું કીધું હતું? ન્યુક્લિયસ, અને ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન છે એ ભ્રમણ કરે. તો આ છે એમાં શું થતું હતું? તો કે ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે ત્યારે એની ગતિ કેવી હોય? પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર ઉર્જાનું ઉત્સર્જન કરે, અને ઉર્જાનું ઉત્સર્જન કરે એટલે ધીમે ધીમે એની કક્ષાની ત્રિજ્યા ઘટતી જાય અને અંતે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં વિરામ પામે. તો આ સ્થિરતા સમજાવી શકતો નથી, એટલે બીજી ખાલી જગ્યામાં ત્યાં તમારે લખવાનું છે રુથરફોર્ડ. ત્રીજું, ખાલી જગ્યા પર આધારિત પ્રચલિત પરમાણુનું ભાગ્યે જ પડી ભાંગવાનું છે. પ્રચલિત પરમાણુ તો કે રુથરફોર્ડનું પરમાણુ મોડેલ છે એ કેવું છે? તો કે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર પડી ભાંગવાનું, કારણ કે ઇલેક્ટ્રોન્સ છે એ સ્ટેબલ રહી શકતા નથી. પછી ખાલી જગ્યામાં પરમાણુ લગભગ સતત દળ વિતરણ ધરાવે છે. આમાં પરમાણુ છે એનું દળ સમાન છે, જો કારણ કે ધન વિદ્યુતભાર દળ તો આમાં બધી જગ્યાએ દળ છે સમાન રીતે વિતરિત છે, જ્યારે પરંતુ ખાલી જગ્યામાં પરમાણુનું ખૂબ જ અસતત દળ વિતરણ છે. ન્યુક્લિયસમાં રુથરફોર્ડે શું થાય હતું? બધું દળ ક્યાં છે? એના
કેન્દ્રમાં ન્યુક્લિયસ પાસે છે, આખું પરમાણુ પોલો છે, આવું મેં કીધું હતું. રુથરફોર્ડનું આપણે જે મોડેલની વાત કરતા હતા એની અંદર પરમાણુ આખું પોલું છે, એનું સમગ્ર દળ ક્યાં છે? એના કેન્દ્ર પાસે. તો પહેલી ખાલી જગ્યામાં થોમ્સન, બીજી ખાલી જગ્યામાં રુથરફોર્ડ. પછી ઈ ખાલી જગ્યામાં પરમાણુનો ધન વિદ્યુતભારિત વિભાગ લગભગ બધું દળ ધરાવે છે. રુથરફોર્ડ, સોરી, હા, ધન વિદ્યુતભારિત વિભાગ કીધું છે. તો બંને મોડેલની અંદર જો વિધાન બરાબર, ખાલી જગ્યામાં પરમાણુનો ધન વિદ્યુતભારિત વિભાગ લગભગ બધું, બે એવું ધારેલું હતું કે ભાઈ ધન ઇલેક્ટ્રોનને, કારણ કે ઇલેક્ટ્રોનની ઓલરેડી ત્યારે જે કંઈક મોડેલની નજીકના વિસ્તારમાં આ જે મોડેલ આવ્યું ત્યારે એ ગાળાની અંદર ઇલેક્ટ્રોનની એની શોધ થઈ ચૂકેલી હતી અને એના પાસે દળ નથી એ ખ્યાલ હતો. તો એ અરસાની અંદર બધો દળ છે એ કેના પાસે છે? ધન વિદ્યુતભાર પાસે છે. તો ધન વિદ્યુતભાર લગભગ બધું દળ ધરાવ બંને મોડેલની અંદર એ પ્રચલિત હતું. ત્યાર પછી જે છે, ધારો કે તમને આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ સુવર્ણના વરખને સ્થાને હાઇડ્રોજન વરખ વાપરીને કરવાની તક આપવામાં આવે તો તમે કેવા પરિણામોની અપેક્ષા રાખશો? આ સોનાનું પરમાણુ છે, એની અંદર મેં કીધું હતું એકદમ પાતળું વરખ જ્યારે બનાવ્યું સોનાના પરમાણુનું, અને પછી આલ્ફા કણો જ્યારે આપણે આના ઉપર આપાત કરતા હતા ત્યારે તમને યાદ હશે કે આ 2He4, આનો પરમાણુ ભાર 4 છે, જ્યારે આનો પરમાણુ ભાર 197 AU 197, તો આપણે કહી શકીએ કે લગભગ 50 ગણું ભારે છે આ ન્યુક્લિયસ. એટલે આપણે જ્યારે રુથરફોર્ડનું પરમાણુ મોડેલ સમજાવ્યું હતું ત્યારે મેં તમને કીધું હતું કે આલ્ફા કણોનો મારો જ્યારે આના ઉપર થાય, આલ્ફા કણો આના સાથે ભટકાય ત્યારે આનું દળ 50 ગણું ભારે છે. એટલે આ કશું મચક આપતો નથી, જે કાંઈ થવાનું એ આલ્ફા કણનું જ થવાનું છે. પણ હવે તમે વિચાર કરો જોઈએ, અહીંયા શું કીધું છે કે સુવર્ણના વરખના સ્થાને સોલિડ હાઇડ્રોજન વાપરીને પ્રયોગ કરવાની. અહીં હાઇડ્રોજન વાપરો તો હાઇડ્રોજન તો 1H1 સામાન્ય હાઇડ્રોજન હોય તો આનો તો આપણે કહી શકીએ ક્યાંય દેખાય, કારણ કે આનો પરમાણુ ભાર 1, તો આલ્ફા કણ આવીને આરામથી એમને કે ભાઈ એને ગમે ત્યાં મચકોડીને નાખી દઈ શકે, એના પરમાણુ છે વચ્ચેથી આરામથી એમને નીકળી જઈ શકે. તો એમ કે ભાઈ આમાં જે એને આલ્ફા પ્રકીર્ણનનું પ્રયોગ કર્યો હતો, મીન્સ કે આલ્ફા કણો અહીંયા અથડાણા ત્યારે ઓલા પાછા અમુક ફરતા હતા ને, એ ઓમાં એકેય પાછા ન ફરે, બધા જ છે એ વિચલન પામીને આ જ દિશાની અંદર છે એ આગળ વધે. એટલે આપણે એમ કહી શકીએ આપણે કેવા પરિણામોની અપેક્ષા રાખી શકીએ? તો કે એક પણ આલ્ફા કણ છે એ પરાવર્તન પામીને પાછું અથવા તો પ્રકીર્ણન પામીને પાછું ફરી શકે નહીં. બધા જ આલ્ફા કણો છે એ મોડેલમાં આરપાર નીકળી જશે. નેક્સ્ટ ચાલો, હવે જે છે એ ડિલીટેડ કોર્સમાં નથી એટલે ખાસ બધાએ કરવાના છે. અમુક દાખલાઓ તો માત્ર એક બબ્બે લીટીની અંદર પતી જાય એવા છે. 12.3 વર્ણપટ રેખાઓની પાસ્ટન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ. પાસ્ટન શ્રેણી 1/λ બરાબર r 1/ લાયમન બામર પાસ્ટન એટલે 3g 1/n². ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ એટલે લેમ્ડા મિનિમમ માટે n ઇન્ફાઇનાઇટ. તમને યાદ છે મેક્સિમમ જોઈતું હોય તો અહીંયા 3 હોય તો અહીંયા 4 લેવાનું. બામર શ્રેણીની મહત્તમ, તો બામરમાં અહીંયા 2 હશે, 3 લેવાનું મહત્તમ હોય તો. મિનિમમ માટે ઇન્ફાઇનાઇટ. તો અહીંયા અનંત લઈ લેશે તો 1/λ બરાબર r 1/ અહીંયા 9 આપી જશે 0. તો કેટલું આવશે? લેમ્ડા બરાબર 9/r. રીડબર્ગ અચળાંકની વેલ્યુ મૂકી દેશો એટલે ટૂંકામાં ટૂંકી કઈ તરંગ લંબાઈ હાજર છે એ આપણને મળી જશે. 12.4 રીડબર્ગ અચળાંકની વેલ્યુ મૂકીને સાદુરૂપ તમારે આપવાનું છે. 12.4 એક પરમાણુમાં 2.3 eV તફાવતના બે ઉર્જા સ્તરો છે. જ્યારે પરમાણુમાં ઉચ્ચ સ્તરમાંથી નિમ્ન સ્તરમાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? તો બોહર મોડેલ અનુસાર EI અથવા તો E1 - E2 EI - EK બરાબર HFIK. હવે આનો ઉર્જાનો તફાવત આપ્યો છે એમણે 2.3 eV, તો 2.3 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻−19 પ્લાન્ક અચળાંકની કિંમત મૂકી દેશો એટલે સીધી આપણને આવૃત્તિનું મૂલ્ય આના ઉપરથી આવૃત્તિ આપણને મળી જશે. બરાબર, જે તે કક્ષામાંથી સંગ્રહેલ આવૃત્તિ જ પૂછી છે. પછી 12.5 હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિમાં ઉર્જા આપી છે
ધરા સ્થિતિમાં એટલે કે પેલી કક્ષાની ઉર્જા 13.6 EV. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, તો ધરા સ્થિતિમાં કુલ ઉર્જા હોય તો ત્યારે આપણે કહી શકાય સીધું ડાયરેક્ટલી લખી નાખવાનું કે ભાઈ ગતિ ઉર્જા, આ મેં કીધું ને એક લીટીમાં જવાબ છે એના જેવું, ગતિ ઉર્જા k ગણીએ ધરા સ્થિતિમાં ગતિ ઉર્જા k, તો એનું મૂલ્ય કેના જેટલું હોય તો કે મોડ ઓફ E1 મીન્સ કે +13.6 EV. અને સ્થિતિ ઉર્જા કેટલી હોય તો સ્થિતિ ઉર્જા U ગણીએ તો આપણે કહી શકાય કે -2E1. આમ ખરેખર માઇનસ ગતિ ઉર્જા કરતા બમણું, આ માઇનસ નહીં લખી કારણ કે કુલ ઉર્જામાં ઓલરેડી માઇનસ છે, તો 2 અને -13.6 EV એટલે કહી દેશું 27.2 EV. આ આન્સર 12.6. પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોન શોષે છે. ધરા સ્થિતિમાં એક હાઇડ્રોજનનો પરમાણુ જે છે એટલે આપણે કીધું ભાઈ એમાં આ માની લો કે ભાઈ આપણો આ ન્યુક્લિયસ, આ ધરા સ્થિતિ n = 1 વાળી અવસ્થા એટલે ધરા સ્થિતિ, આ ન્યુક્લિયસ છે, હાઇડ્રોજન છે એટલે ખાલી +E કરીએ. એક ફોટોનનું શોષણ કરે છે જે તેને n = 4 કક્ષા સુધી ઉત્તેજિત કરે છે. આપણે કહીએ ચાલો આ ચોથી કક્ષા અહીંયા લઈ લઉં છું, આ n બરાબર ચોથી કક્ષા, અહીંયા જે n બરાબર ત્રીજી કક્ષા હશે, આ n બરાબર 2, આ n બરાબર 3, આ n બરાબર 4. ચોથી કક્ષા સુધી ઉત્તેજિત કરે છે. આ ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. અહીંથી અહીંયા ઉત્તેજિત કરવો છે, ક્યાંથી ક્યાં? અહીંથી અહીંયા સુધી. તો જે ફોટોન, પ્રકાશનો ફોટોન આપણે કહી શકાય, એક વખત હજી જો ફરીથી રકમ વાંચું છું, સ્પષ્ટ સમજો. પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોન શોષે છે. અહીંયા ધરા સ્થિતિમાં છે એ એક ફોટોન શોષે, અને એ ફોટોન શોષે ત્યારે ક્યાં જાય છે? ચોથી કક્ષાની અંદર જાય છે. જો ચોથી કક્ષાની અંદર જાય તો એવું કીધું છે કે આ ફોટોન જે અહીંથી અહીંયા જવાબદાર માટે, અહીંથી આમાં આવે ત્યારે સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જાય એ નહીં, એવા તો કેટલા મળે? 6 ફોટોન મળે. પણ આપણે અહીંથી આમાં જાય ત્યારે જે ફોટોન છે એ ફોટોનની ઉર્જાની ગણતરી કરવાની છે. તો હું એમ કહીશ કે આ કક્ષામાંથી પેલી કક્ષામાં જાય તો આપણે કહીએ કે EI - EK બરાબર HFIK. પણ જ્યારે શોષણ થતું હોય ત્યારે શું કરવાનું? તો કે ત્યારે EK - EI, ઉપલા કક્ષામાંથી નીચલા કક્ષામાં આવે તો આવૃત્તિ ઉત્સર્જિત થાય. અહીંયા આપણે એમ લખશું E4 - EK E1 બરાબર HF. તો અહીંયા ચોથી કક્ષામાં ઉર્જા કેટલી? તો કે 13.6 છેદમાં 4 નો વર્ગ માઇનસ 13.6 1 નો સ્ક્વેર, h એટલે પ્લાન્ક અચળાંક અને f એટલે શોષાતા ફોટોનની આવૃત્તિ. તો આ કેટલું થશે? 0.85. બરાબર, આનું મૂલ્ય આવશે 0.85 માઇનસ, અહીંયા પાછું માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, આ પ્લસ 13.6 બરાબર HF. હવે આનો ઉપયોગ કરી અને તમારે આવૃત્તિ, શોષાતા ફોટોનની આવૃત્તિનું મૂલ્ય ગણવાનું છે. હું આ એકવાર ફરીથી કહી દઉં છું. અહીંયા મેં આવું લખ્યું છે EI - EK બરાબર HFIK. વળી તમને અહીંયા એમ થશે કે અહીંયા કેમ 4 - 1 કરી નાખ્યું? તો આયા ધ્યાન રાખજો, આ બોહર અધિતર્ક અનુસાર શું છે કે ઉપલા કક્ષામાંથી નીચેના કક્ષામાં સંક્રાંતિ થાય ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ એનો સંબંધ છે. અહીંયા આપણે કે અહીંથી આમાં જશે ત્યારે શોષાતા ફોટોન, અને શોષાતા ફોટોનની આવૃત્તિ નક્કી કરવી હોય તો આવું કરવું પડે, EK - EI. એટલે EK મીન્સ કે અહીંયા આપણા માટે જે ટ્રાન્સફોર્મેશન છે પહેલામાંથી ચોથીમાં, તો અહીંયા E4 - E1. એટલે તમે પરિણામ જ્યારે લખો ત્યારે આ ન લખો ચાલશે, સીધું E4 - E1 બરાબર HF. તો આનો ઉપયોગ કરીને આવૃત્તિ અને બીજું આપણે જે નક્કી કરવાનું છે એ તરંગ લંબાઈ. તો આવૃત્તિ એક વખત મળી જાય પછી તરંગ લંબાઈ લેમ્ડા બરાબર શું થઈ જશે? C/F. આનો ઉપયોગ કરશો એટલે તમે સહેલાઈથી છે એ મેળવી શકશો પ્રકાશના ફોટોનની આવૃત્તિ. 12.7 બોર મોડેલનો ઉપયોગ કરી n બરાબર 1, 2, 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુની ઝડપની ગણતરી કરો. આના માટે અને કક્ષીય આવર્તકાળ, તો આના માટે એક સજેસ્ટ કરીશ, બહુ લાંબુ ન થાય એટલા માટે પહેલા છે ને આપણે એનું સૂત્ર આ મેળવી દેવાનું.
હું સૂત્ર મેળવતો નથી કારણ કે અગાઉ થિયરીમાં આપણે મેળવેલું છે. 2.2 ગુણ્યા 10⁶ Z/n હાઇડ્રોજન માટે V બરાબર 2.2 ગુણ્યા 10⁶ n મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ. આ સૂત્ર સુધી પહેલા એવું લાગે તો ઉપરના સૂત્રો Q mvr બરાબર nh/2π એમાં r ની જગ્યાએ કિંમત મૂકો અને જે સૂત્ર આવશે એની સૂત્ર લખી નાખવાનું. Q કહું છું mvr બરાબર nh/2π. આની અંદર ઓલું ત્રિજ્યાવાળું સૂત્ર તમે યાદ રાખ્યું છે તો ત્રિજ્યાવાળું સૂત્ર લખી દેવાનું અને v ને સૂત્રનો કરતા બનાવશો એટલે તમારું આ પરિણામ છે એ તમને મળી જશે. ઓકે, તો આ v નું આપણા પાસે પરિણામ આવી જશે અને v નું પરિણામ જ્યારે મળી ગયું ત્યાર પછી હવે એને કીધું છે n બરાબર કઈ કઈ કક્ષાઓ n બરાબર 1 2 3 તો આમાં n બરાબર 1 મૂકશો તો v1 આવશે તો એ કેટલી 2.2 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. n બરાબર જ્યારે 2 લેશો તો બીજી કક્ષા n બરાબર 3 લેશો તો ત્રીજી કક્ષા માટે. અને આ સિવાય કક્ષીય આવર્તકાળ તો કે જો આવર્તકાળમાં જવું છે તો હું અહીંયા ડાયરેક્ટલી કહીશ કે t બરાબર શું થાય 2πr/n સોરી કક્ષીય આવર્તકાળ એટલે 2πr/v. તો જ્યારે જે તે કક્ષા માટે ત્રિજ્યા તમે જાણો છો ત્રિજ્યાનું પરિણામ જાણો છો આ 2π આ r એટલે 0.529 પહેલી કક્ષાની ત્રિજ્યા બીજી કક્ષાની ત્રિજ્યા એવી રીતે લેતું જવાનું અને આ જે છે v તો v નું સૂત્ર છે આપણા પાસે આ છે હું બધાની જો કિંમત મૂકી દઉં થશે 2π r એટલે કેટલું 0.529 એંગસ્ટ્રોમ છે એટલે 10⁻10 મીટરમાં કારણ કે અહીંયા તમારે SI માં ફેરવવું પડે તો r અને n² આ મેં r ની જગ્યાએ લખ્યું છે. Z1 ખરેખર આ ત્રિજ્યાને બદલે આટલું થયું 0.529 ગુણ્યા 10⁻10 n²/z. આ r ને બદલે v ને બદલે શું તો કે v ને બદલે આ લખી નાખો 2.2 10⁶n આ પરિણામ લખ્યું છે તો આના ઉપરથી આવું થઈ જશે 2π 0.529 ગુણ્યા 10⁻16 છેદમાં 2.2 × n³. હવે આનું સાદુરૂપ આપીને રાખી દો અને n બરાબર વારાફરતી 1 2 3 આવી રીતે લખતા જાઓ. સાદુરૂપ આપશો એટલે બધી કક્ષાની અંદર મળશે. આ દાખલો લેન્ધી ગણાય બરાબર. આ લાંબો છે ઓમ સહેલો છે લાંબો ખરા પણ સહેલો છે. જો મેં અગાઉ તમને એટલે જ કીધું હતું કે એક ઝડપનું મૂલ્ય યાદ રાખજો પહેલી કક્ષામાં કુલ ઉર્જાવાળું સમીકરણ યાદ રાખજો અને ત્રિજ્યાવાળું સમીકરણ યાદ રાખજો. આટલું આવડતું હશે એટલે આપણા ઘણા બધા દાખલાઓ એમને સોલ્વ થઈ જશે. ચલો નેક્સ્ટ 12.8 હાઇડ્રોજન પરમાણુમાં સૌથી અંદરની કક્ષાની ત્રિજ્યા 5.3 ગુણ્યા 10⁻11 મીટર છે તો n બરાબર 2 n બરાબર 3 કક્ષાની ત્રિજ્યા નક્કી કરો. સૌથી અંદરની કક્ષાની ત્રિજ્યા rn બરાબર આપણે કહી દઈએ કે 5.3 ગુણ્યા 10⁻11 મીટર. આ બીજી કઈ નથી આપણે જે ઓલું કહીએ છીએ ને 0.529 એંગસ્ટ્રોમ આને 53 કહી દો 0.53 તો આ જ છે અહીંયા 11 ત્યારે 11 થઈ જશે કારણ કે અહીંયા 5 1 પોઈન્ટ ખસેડેલા છે અને એંગસ્ટ્રોમના 10⁻10 તો આ આપણી ત્રિજ્યા આ લેવાની કીધી છે. આ કઈ પહેલી કક્ષાની જો nમી કક્ષાની જોઈતી હોય તો અહીંયા લખી નાખો n²/z પરથી આટલા આ મીટર છે. તો આનો હાઇડ્રોજન પરમાણુ માટે જ કીધું છે. હા હાઇડ્રોજન માટે તો z બરાબર 1 હાઇડ્રોજન માટે rn બરાબર 5.3 ગુણ્યા 10⁻11 n². હવે n બરાબર જે એને લેવાનું કીધું છે n બરાબર 2 અને n બરાબર 3 આ લઈ અને તમારે એની ત્રિજ્યાઓ ગણી આપવાની છે. 12.9 ઓરડાના તાપમાને 12.5 eV ઇલેક્ટ્રોનની કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવામાં આવે છે તો તરંગ લંબાઈઓની કઈ શ્રેણી ઉત્સર્જિત થશે? 12.5 eV 12.5 eV આટલી ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુના હાઇડ્રોજન પર મારો હાઇડ્રોજન વાયુ છે માની લો ડિસ્ચાર્જ નળીની અંદર હાઇડ્રોજન વાયુ ભરેલો છે એમાં 12.5 eV આટલી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન
બરાબર, એની કિરણાવલી આપાત થાય છે। તો હવે દેખીતી વાત આ છે કે જ્યારે હું 12.5 EV ઉર્જા આપાત કરતા ધરા સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી થશે? તો કે ધરા સ્થિતિમાં ઓલરેડી 13.6 EV હોય વત્તા 12.5 EV એટલે એપ્રોક્સ 12.5 છે એક્ઝેક્ટ, હા 12.5 EV છે। ઓકે ચાલો, તો અહીંયા જ્યારે આપણે કહીએ કે આનું સાદુરૂપ આપશો એટલે આ મૂલ્ય કેટલું આવશે? 1.1 12.5 એટલે અહીંયા જે થઈ જશે 1.1 આટલા EV। હવે આટલી ઉર્જા જે છે બરાબર, આટલી એની કુલ ઉર્જા થઈ, તો ખરેખર એ સંક્રાંતિ કરીને કઈ કક્ષામાં જઈ શકે? તો આપણા પાસે જે પરિણામ છે કે En બરાબર 13.6/n², આના ઉપરથી તમારે n ની વેલ્યુ આને બદલે કેટલું લખી નાખવાનું? 1.1। તો આના ઉપરથી n² એ ફાઇન્ડ આઉટ કરવાનું, એના ઉપરથી n ફાઇન્ડ કરવાનું। હવે દેખીતી જો ડાયરેક્ટલી અત્યારે તમને એમ કહું સીધું, હાઇડ્રોજન પરમાણુની જ્યારે પહેલી કક્ષા હોય તો પહેલી કક્ષાની અંદર બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, આ પહેલી કક્ષામાં ઉર્જા કેટલી હોય? 13.6, બીજી કક્ષાની અંદર 3.4, અહીંયા 1.58 અને 0.85 આવી રીતે આમ આવશે। આનો ઇનડાયરેક્ટલી અર્થ એવો થયો કે જ્યારે તમે આ જ્યારે મૂલ્ય આપો છો, ટૂંકમાં આની અંદર આ જ્યારે કિંમતો મૂકશો, આ n ની વેલ્યુ, અને n ની વેલ્યુ જ્યારે ફાઇન્ડ આઉટ કરશો ને, આપણે ઉર્જા અત્યારે કેટલી આપી? ટૂંકમાં ઉર્જા ગેપ કેના વચ્ચેનો છે? 1.1 જેટલો એપ્રોક્સ થાય, તો 1. હા, જે આપણે જે કે કેના વચ્ચેનો ગેપ કેટલો થયો છે? 12.5 EV। તો 12.5 EV જેટલો ગેપ એપ્રોક્સ લગભગ અહીંયા થશે, હા અહીંયા પોસિબલ થશે, 12.5 કરતા વધારે થશે। તો એનો અર્થ કે આ કક્ષાની અંદર જઈ શકે। 12.5 EV ઉર્જા આપી છે એટલે અહીંયા જે આવે ને એનાથી n પછી એનાથી નાનો પૂર્ણાંક લઈ લેજો, જે આવે એનાથી n નાનો પૂર્ણાંક એટલે n બરાબર 4 આવશે। તો n બરાબર 4 આવ્યું તો એનો અર્થ કે ચોથી કક્ષામાં જાય। હવે અહીંથી પાછો દાખલો સિમ્પલ બની ગયો। જો n બરાબર 4 ચોથી કક્ષામાં હોય, ચાલો ચોથી કક્ષામાં જાય, આપણે પ્રશ્નમાં શું પૂછેલું હતું? મારો ચલાવે તો કઈ શ્રેણી ઉત્સર્જિત થશે, કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે, કેટલી? 6। જો આમાંથી આપણે કઈ ચોથીમાંથી, એક તો ત્રીજી કક્ષામાં સંક્રાંતિ, ચોથીમાંથી આ કક્ષામાં, બીજી કક્ષામાં સંક્રાંતિ, ચોથીમાંથી ડાયરેક્ટલી આમાં સંક્રાંતિ। તો એવા આપણે કહીએ કે ચોથીમાંથી ત્રીજીની સંક્રાંતિ વખતે જે મળે એ તરંગ લંબાઈ ગણવાની છે। તો કઈ રીતે ગણશો? 1/λ બરાબર r 1/3² માઇનસ 1/4²। આ જે આવી એક તરંગ લંબાઈ। પછી ચોથીમાંથી બીજી વખતે જે આવતી હોય તે 1/λ બરાબર r 1/2² માઇનસ 1/4²। પછી ચોથીમાંથી પહેલીમાં આવતી હોય એ તરંગ લંબાઈ ગણવાની છે। તો r 1/1² માઇનસ 1/4²। તો આ 3 આ। પછી માની લો કે અહીંથી સીધો આમાં વયો જાય, જુદા જુદા જે ફોટોન મળે, તો ચોથામાંથી બીજીની ગણતરી કરો, ચોથામાંથી બીજીમાં ગણતરી કરો। તો ચોથામાંથી બીજી વખતની ગણતરી, સોરી ચોથામાંથી, હા એ તો આવી ગઈ। તો આપણે આવું કરો, અહીંથી જ્યારે જે છે જ્યારે સંક્રાંતિ થશે ત્યારે અહીંથી આમાં ડાયરેક્ટલી આવી સંક્રાંતિ થઈ શકે। અહીંયા જે આપણે નક્કી કર્યું, અહીંથી કેમાં? ત્રીજી કક્ષામાંથી કઈ કક્ષામાં? આ કક્ષાની અંદર, બરાબર, ત્રીજી કક્ષામાંથી આ કક્ષાની અંદર। બીજું આ તમને કહું ત્રીજી, અને અહીંથી આ કક્ષામાં સંક્રાંતિ થઈ શકે ને અહીંથી આમાંય થઈ શકે। તો એને અનુરૂપ આપણે ગણતરી, તો ચોથીમાંથી બીજી, ચોથી નહીં, હવે ત્રીજીમાંથી બીજી કક્ષાની સંક્રાંતિ, આ ત્રીજીમાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ વખતે કઈ મળશે? 1/λ બરાબર r ઇન્ટુ બ્રેકેટ 1/2² માઇનસ 1/3² એટલે એક આ ઉર્જાવાળો ફોટોન મળશે અથવા આ તરંગ લંબાઈ વાળો મળશે। આથી તરંગ લંબાઈ લેમ્બડા શોધવાનું છે। નેક્સ્ટ, હજી આપણે કહી શકીએ કે ભાઈ 3માંથી 2 ની સંક્રાંતિ,
अच्छा 3 માંથી આપણે 3 માંથી 1 બાકી રહી આ 3 માંથી 1 લઈ લી આ 3 માંથી 2 ની સંક્રાંતિ આ લઈ લીધી આ લેવાની છે 3 માંથી 1 ની તો 3 માંથી 1 ની 1/λ બરાબર r 1/1 સ્ક્વેર માઈનસ 1/3 સ્ક્વેર અને હજી કઈ બાકી રહી તો 2 માંથી 1 તો 1/λ બરાબર r 1/1 સ્ક્વેર માઈનસ 1/2 સ્ક્વેર તો આટલા ફોટોન આ બધી તમારે ગણતરીઓ કરવી પડે એને જે પ્રશ્ન પૂછ્યો તો આવું કીધું તો તરંગ લંબાઈની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે તો આથી જે તરંગ લંબાઈ મળે આ બધી તરંગ લંબાઈ ધરાવતી શ્રેણીઓ છે એ ઉત્સર્જિત થશે એમ કહી શકાય પછી 12.10 લાસ્ટ દાખલો છે મેન એક્સરસાઇઝનો બોહર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3×10⁴ મીટર પર સેકન્ડની ઝડપથી આ સૂર્ય ગણીએ એની આસપાસ આ પૃથ્વી પરિભ્રમણ કરે છે એની ઝડપ v આપી છે ઝડપ v બરાબર 3×10⁶ મીટર પર સેકન્ડ અને એની ત્રિજ્યા જે આપી છે r એ r નું મૂલ્ય 1.5×10⁻11 મીટર પૃથ્વીનું દળ આપણને આપેલું છે પ્રશ્ન આટલો છે બોહર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ આટલી ઝડપથી ભ્રમણ કરતા અને ત્રિજ્યા આપી દીધેલી છે તો મુખ્ય ક્વોન્ટમ નંબર નક્કી કરો જો બોહર મોડેલ અહીંયા વેલિડ હોય તો આપણે મેં ઓલું ઉદાહરણ પેલું ગણાયું ને એની જેમ ગણી શકો અથવા આમ કરો અહીંયા બોહર મોડેલ અનુસાર કોણીય વેગમાન કેટલું હોય nh/2π mvr બરાબર nh/2π તો અહીંયા તો સીધું કેલ્ક્યુલેશન કરી શકશો મુખ્ય ક્વોન્ટમ નંબર n બરાબર કેટલું થઈ જશે તો 2π mvr/h બધું આપી દીધું છે પૃથ્વીનું દળ આપી દીધું છે ઝડપ આપી દીધેલી છે r આપી દીધું છે પ્લાન્ક અચળાંક જાણો છો કિંમતો મૂકશો એટલે ક્વોન્ટમ નંબર મળી જશે એ ખૂબ મોટો આવશે પૃથ્વી માટેનો જે ક્વોન્ટમ નંબર આવશે સારું અહીંયા મેન એક્સરસાઇઝ પણ પૂરી આ ચેપ્ટર માટે હજી તમને વારે ઘણી આવું કહું છું કે ભાઈ ચેપ્ટર ખૂબ સહેલું આમ તો આ નહીં આની આગળનું જે આપણે પૂરું કર્યું આના કરતાં થોડું કોમ્પ્લેક્સ હતું પણ છતાં પણ ઓવરઓલ સહેલું અને મોડર્ન ફિઝિક્સ આખું મોડર્ન ફિઝિક્સ કહેવાય આપણું 11, 12, 13, 14 મોડર્ન ફિઝિક્સના ક્વેશ્ચન છે એકદમ સહેલા પડશે નીટ જી માટે અને લગભગ એવરેજ સ્ટુડન્ટ જે ગુજકેટ લેવલની તૈયારી કરો છો ને વ્યવસ્થિત રીતે તો પણ આ ચેપ્ટરના ક્વેશ્ચન છે સહેલાઈથી સોલ્વ થઈ શકશે એટલે ખાસ કહું છું આ ચેપ્ટરની ઇગ્નોર કર્યા સિવાય ખાલી સ્ટેટ બોર્ડ રિલેટેડ બુક કોઈ પણ એ તમે સોલ્વ કરતા હશો અને આગલા વર્ષના પૂછાયેલા પ્રશ્નો ખાલી સોલ્વ કરતા હશો ને તો મોસ્ટલી લગભગ આમાં બધું કવર થઈ જશે એટલે પ્રશ્નો એકેય છોડતા નહીં સ્વાધ્યાયના દાખલા બધા એડિશનલ ભલે આમાં ડિલીટેડમાં હોય અમુક પણ એ અમુક મેં કીધું કન્સેપ્ટ જે તમને કરાવ્યા છે એ બધા કરવા પણ પોતે જે લોકો એવું માનતા હોય કે પોતે કશું નથી કરી શકે એમ એ ન કરો તો ચાલે સારું વધારે આવતા લેક્ચર